ટરગાસ ઉપર મારું બેસ્ટ ઓપ્શન રહે કે નેદવું બેસ્ટ ઓપ્શન. પંપ છેડાય ભેગા તો વાકો હરી ગયો હવા ભાઈ, કેમ કે આમાં એક તો સંગીતા જોઈને કંઈક જેડ્યું કહીનું શું છે મારે. મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં છે, કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું. તો મિત્રો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ મિત્રો આજે આપણે સર્વનાશ દવા મારવાની છે, કેમ કે આપણા હેડા હરિયા હોય ને એમાં બધે ભાઈ ખડ બહુ થઈ જાય. ખડના કારણે છે ને અઘોસર વધી જાય છે, જેથી કરીને આપણે હેડામાં હાલવા ચાલવા હાથી હાંકવામાં બધેમાં નડે છે ખડ. તો એ માટે આપણે આજે સર્વનાશ દવા મારવાની છે. તો એક કપ આપણે સાચીએ, પછી આપણે યાદ આવ્યું કે હાલો આજનું વ્લોગ આજે જે બને ભાઈ થોડોક શૂટ તો કરી લઈ. તો આપણે જો પપ ભરીને તૈયાર કરી લીધું છે ને આ છે આપણે સર્વનાશ દવા. જોઈ લો, હું તમને દેખાડું. જો કોઈના મગજમાં કીડા વધારે પડી ગયા હોય તો આ એક ઘોડો મારી લ્યો એટલે મગજના કીડા બધા ખરી જાય છે. પંપ છેડાય ભેગા તો વાકો હરી ગયો હવા ભાઈ, કેમ કે આમાં એક તો 100 લીટર પાણી હોય. એક તો કાલ પાછા કેટલા 60 પગ તો કાલ સાઈડ આપણે માંડવીમાં ને ભાઈ પગ દુખે એક તો, એટલે જરાક વાકો વરાઈ ગયું. કેમ કે ભાઈ આ વજન એટલું હોય ને ભાઈ, તો આપણે જો આપણું રણભૂમિનું હથિયાર લઈને નીકળી ગયા છે અહીં સફાઈ કરવા દુશ્મનની. બરાબર, દવા અસર કંઈ કરે ખડમાં. કલાકમાં તો ખડ છે ને ઉથમું પડી જાય, પીરું હાવ રેડ જેવું થઈ જાય ભાઈ. આ દવાનો એ બહુ ફાયદો થાય સર્વનાશનો. નકર આમ તો ટરગાસ ઉપર આવે, પણ ટરગાસ ઉપર એને ધીરે ધીરે કરીને લાગે ને. એ ફક્ત લાંબા પાન માટે જ છે. આ હે ને બધુંય ખડ ઉપાડી લે, બધુંય. મિત્રો જો સર્વનાશ છે ને, સર્વનાશ દવાઈ એનું કામ ચાલુ કરી દીધું. જો પાંદડા છે ને પીરા પડી ગયા અત્યારે, તો જેમ જેમ ટાઈમ લાગતો જાય ને એમાં આખી ખડ જ આખું પીરું પડી જાય ને થોડીક વાર પછી આખું સુકાઈ જાય. જો એનું કામ ચાલુ કરી દીધું ભાઈ. સર્વનાશ એટલે સર્વનાશ છે ભાઈ. ખડમાં દવા સાથે તો સર્વનાશ ઉપર નહીં, કામ બધે ચાલુ કરી દીધું. આ બધું ખડ છે બધે દવા મારેલી છે. આપણે થોડીક વાર પછી આવશું આપણે જોશું ને આ ખડ ને બધું પીરું પડી જાય ત્યારે હું તમને પાછું બતાવીશ. બરાબર, અત્યારે એનું કામ ચાલુ કરી દીધું. આપણે થોડા પંપ સાટવાનું છે તો આપણે પંપ સાટી આવી. કેમ કે હવે આપણે ઘરેથી પાણી ભરવાનું નથી, હવે આપણે જવાનું છે વાયવે ટીસીએ. જો પણ મહેશભાઈ રેતે જોઈ જાય એમાં ગોતે જવા ટોલાને ભાઈ ગોતવું પડે ખડ. આમ બધા એમ જ છે, જો ધીરે ધીરે બેઠા બેઠા નેતતા હોય. કેમ કે ખડ જ એવું થઈ પડ્યું ને, જોઈ લે આ ખડ. આમાં મીડિયા ગયું કેમ મૂકવા ભાઈ? હા બીડ પડ્યું છે આમ જોઈ લ્યો બધામાં દેખાય આમ આખાઈમાં. મિત્રો એમાં ઘણા મિત્રો કેમ મૂર્તિ મૂકતા હમણાં કેમ બનાવ. તો ભાઈ જો આવા ખડમાં અમે હલવાઈ ગયા તો આમાં વિડિયા કેમ બનાવે ભાઈ? જો આ હેરું અમે લીધે ને કલાક થઈ, હજી અમે અહીંયા અડધા વરામણ છે. જો બધા કેમ દે બે બેન પલુઠી વારી વારી. અમારા મિત્રો બધા કમેન્ટ કરતા હોય કે વિડિયા નથી બનાવતા, કેમ મૂકતા નથી. તો ભાઈ આમાં ખડ જોતા ગુસ્સા બોલાવી દે ખડ. આમાં હાજી હાવ ઢે કર નાખે તો આમાં વિડિયા કેમ બનાવે ભાઈ? લાંબા ડાટિયા કઈ નેદવું પડે ને આ પગ આખા દુખ્યા પડે ને ભાઈ. એક દવા સાટીને થાકી રહી પાછા ખડમાં કામ લેવાય જાય. હાથ પડે તો સાંજે વિડીયો એડિટ કરવાનું ઓલું ના રહી ભૂયામાં
જો તો આમાં ખડના ઢગલા થઈ પડ્યા, જોજે ઢગલા કરી નાખ્યા ખડના. તમે કે તમે વિડીયો મૂકે નહીં, આ વિડીયો કેમ ભાઈ બનાવવા? જો ભાણેજ આપણે હેરાન કરવા આવી ગયો, જો દાંતેડું લઈને મારે. હાલે લેતો જા, હાલ ભાગવા માંડ, માર ન જોતો, લેતો જા જઈ લઈ જા, હાલે લેતો જા. ના છોટો દાંતેડું લઈ જા, દઈ જાવા તાર બાપુને જાવજો, હો ચા દેતો હોય તાર બાપાને. જો ભાણેજ મિત્રો નેદબા આવી ગયો, જો આમાં ખડ એટલું થઈ પડ્યું કે ભાણેજને દયા આવી ગઈ કે હાલો મારા મામો રોકડો ખડમાં હે ને ડૂબી જાય હે ને, કાઢી આમ ખડમાંથી ને આમ ખડમાં હે ને મસર બહુ ખાઈ જાય ને. તો જો ભાણેજ આવી ગયા, તો જોયું ને દાંતેડી જાય બધું સમજે ભાઈ. હજી વરસદીનું થયું માને બધી ખબર પડે એને. આ તો મારે, આ તો મારે મિત્રો. અમારા મામા ભાણેજનો પ્રેમ છે ભાઈ, મારો લાડીકો ને એક ભાણેજ છે. બાપ રે બાપ, કા ભાઈ અમારે એક ને એક ભાણેજ છે ભાઈ. જોઈ લો માણસો ને દે લાંબા ટાટિયા કરીને આવી રીતના કે ખડ બતાવજો, જે આવી ડેડું ખડ થઈ ગયું. જોઈ લ્યો મિત્રો, જો ભાણેજ જ્યોતિનું બાદરું થઈ ગયું. માર ભાઈ માર, ચડ્ડી વગરનું બાથરૂમ થઈ ગયું. સંગીતા બીએ આપણે એ જ જગ્યાએ છે. જો ભાઈ આપણે સવારનું મેં તમને બતાવ્યું હતું લીલું ખડ ત્યાં જ. તો જો અત્યારે કેવું ખડ થઈ ગયું. આમ તો રિઝલ્ટ છે ને જરાક વહેલું આવી ગયું હતું, કે કારણ કે વરસાદ પડી ગયો હતો ને પાછા આપણે નેદો વહી ગયા હતા ને, એટલે આપણે રિઝલ્ટ જોવા આવી ના ગયા. તો એટલે બધું ખડ કેવું થઈ ગયું, પીરું પીરું પડી ગયું, જો ફૂંકાઈ ગયું. તો બેસ્ટ ઓપ્શન છે ભાઈ, જો એટલું બધું ખડ હોય ને લાગટ, તો છે ને એમાં સર્વનાશ મારી જવાય. કે ભાઈ એટલું ખડ નેદું ખૂટે નહીં. જોઈ લો આમાં બધેમાં હું તમને બતાવું આગળ કેટલું ખડ હતું. અત્યારે બધું આવ ને ફૂંકાવા માંડ્યું, કારું પડી ગયું પીરું. જો ઉમાં દવા નથી લાગી, જો લીલું છે ને દવા લાગી ગઈ, જો કારું પડવા માંડ્યું. એ કાલ પડીએ ને, કાલ થાય ને ભાઈ તો આખું ખડ ફૂંકાઈને હાવ ખરી જવાનું છે, પાંદડા બગ થાય. જેથી કરીને છે ને આમાં બે ફાયદા થાય સર્વનાશના. એક તો કે આપણો આ અઘોસર હોય એ બધું નીકળી જાય, ને બીજી કે મચ્છર આમાં છે ને ભાઈ, મચ્છર આમાં જ રહેતા હોય વધારે પડતા. મચ્છર ને આપણે જે ઝીણી બક્તરી કહેવાય ને જીવડી કરતી હોય, એ બધી આ ખડમાં જ હોય અત્યારે ચોમાસાને. તો એ આમાં છે ને નાશ પામી જાય. જોઈ લે આમ બધેમાં જો ઉપર આખું પીળું થઈ ગયું. તો આવી જ રીતના છે ને આપણે આખા ખેતરમાં મારેલું છે. આમ ફરતી કોરા આપણે ખડની દવા જ મારી દીધી સવારના. તો તમને ખબર હોય તો આપણે છે ને આમાંય દવા છાંટી હતી, ખબર છે? જે આમાંય આપણે દવા મારી ગયા હતા રસ્તામાં, જેથી કરીને રસ્તો છે ને સાફ થાય. નકર રસ્તાના કાંઠે જવા મોટા મોટા ખડના ગુંડા થઈ જાય ને પછી અઘોસર થઈ જાય ભાઈ, હાલવામાં બીક લાગે. તો આપણે છે ને આમાંય આપણે સર્વનાશ મારી ગયા હતા, જેથી કરીને છે ને ભાઈ અઘોસર અહીંથી નીકળી જાય. હું વિચારું કે યાર માંડવીમાં ટરકાસ ઉપર મારી જાય, એમાં કાર્યું ખડ બહુ છે માંડવીમાં ભાઈ. ટરકાસ ઉપર મારું બેસ્ટ ઓપ્શન રહે કે નેદવું બેસ્ટ ઓપ્શન રહે, તમે કમેન્ટ કરી નાખજો ભાઈ. હવે ટરકાસ ઉપર મારી જાય કે નેદી નાખી, એ બધું તમારા માટે છે, માથે છે ભાઈ. સોરી જરાક છે ને જીપ ભાઈ સાંભળવાની છે તો અવરાહરે વહી જાય ભાઈ, બરાબર. બાકી તો આમાં હાલતું ભાઈ સંસાર છે ભાઈ, સંસારમાં બધી વસ્તુ હાલતું જ હોય. તમે ભાઈ જો તો કમેન્ટ કરતા હોય કે ભાઈ વિડીયો બનાવો. તમારા ભાઈ આ ખડમાંથી નીકળી જ ન થકતા ભાઈ. ખડમાં એવા અટવાઈ ગયા ને કે વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી રહેતો. તો એ ભાઈ જો આજે આપણે એક વિડીયો બનાવી નાખ્યો ભાઈ. તો મિત્રો આપણે સંગીતાને બોલાવી છે, આપણે હે ને થંબનેલનો ફોટો પાડવા હારું ભાઈ. કેમ કે થંબનેલ આપણે વિડીયો જ બનાવી લીધો, પણ થંબનેલનો ફોટો પછી ક્યાંય કાઢવો? તો એ કેમેરામેન આવી ગયા, ફોટો પાડી દે. થંબનેલનો આપણે પાડી દે ને ફોટો. હા તો હાલો ફોટો પાડી દો. મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી નાખીશું ભાઈ, કેમ કે આપણે થંબનેલનો ફોટો પડી ગયો. થંબનેલનો ફોટો છેલ્લો ફોટો હતો પાડવાનો હતો, તો ભાઈ થંબનેલનો ફોટો પડી ગયો છે ને સાંજ પણ પડી ગઈ. તો આપણે વિડીયો હવે અહીંયા સમાપ્ત કરી નાખીએ. સંગીતા જોઈને કંઈક જેડ્યું ઘીણું શું છે એ ક્યાંય જેડ્યો? સંગીતા જો દવાનું ડબલું રખડાય હજી. આપણે આ દવા સાઈટી કઈ છે આમ દેખાડ દે, શું નામ છે આનું, શું કહેવાય? આપણે શું ખડની દવા કઈ મારી આજ? હા તો આ સર્વનાશ છે જો ભાઈ, જો સર્વનાશિકા જે આમાં લખેલું જો હે, તો આપણે આજ આ દવા મારી સર્વનાશિકા.
તો સંગીતાને ઘણું જળી ગયો. મારે વિડીયા બનાવવાનું કાંઈ ઉપાધિ છે નહીં. વિડીયા બંધ કરી દેવો કેમ કે અમને ઘણું જળી ગયો. મોંઘા માયલો દાગીનો જળી ગયો. તો કાંઈ વિડીયાની આપણે કંઈ જરૂર છે ને ભાઈ. પૈસા પૈસા માલા માલ થઈ જવાના થઈ. કેમ કે જોઈ અમને 50 તોલા હે 50 તોલા 50 તોલા ભાવ. હવે ભાઈ પૈસે પૈસા છાપીએ જ્યાં માહી આ બેસી નહીં સપન પૈસા એ ખોટો જોઈ કે કોઈ મૂકી જાય હાસો હાસો ભાઈ આપણા નસીબ ક્યાંથી એવા. તો મિત્રો આપણે આ વિડીયો આજ અહીંયા સમાપ્ત કરી નાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ ડાયરાને.